અહીંયાથી આપણે બીજી સાઈડ જવાનું છે. ચલો પેલી સાઈડ. દ્વારકાધીશના મંદિરે હવે પોખરણમાં પણ દ્વારકાધીશનું મંદિર આવેલું હવે એના દર્શન કરીશું આપણે. रामापि अवतार लियो कुमकुम पगलिया कृष्ण भगवान द्वारकाधीश का मंदिर चप्पल निकाल के. બહુ ખૂબસૂરત નજારો છે અહીંયાથી. યાદ છે પોખરણનો કિલ્લો કહેવાય કે બહુ સારું જોવાલાયક છે. આપણે આ બધું આજે જોવાનું છે, બતાવીશું. હા, રામદેવ ભગવાનની રમવાની જગ્યા હક નહીં. बाबा रामदेव जी का लीलाबा. हाँ, આ ભૈરવનાથ છે. હવે અમને બીડી ચડે છે. કોઈ બાધા રાખ્યું હોય તો આપણે તો પીતા નહીં, એટલે આપણા ચડાવવાની આવતી નથી. એવું છે, જે પીતા હોય એને કાયમ માટે મૂકવા માટે બીડીઓ મૂકી દેવાની. જય રામદેવ પીર મહારાજ. હવે અહીંયાથી આપણે કિલ્લા ઉપર જવાનું. કિલ્લા ઉપર ફરીશું, મજા કરીશું. હા, સરસ. શું કેવું તમારું આમાં? ભાડે રહેવાય ખરું અહીંયા? મફતે ના રહેવાય, પગ દુખાય. એ તો બરોબર છે. મફત તો હાલે તો રહેવાય જ ન વાંધો. ના એસીની જરૂર, ના પંખાની જરૂર, ખાલી ફરવાની જરૂર. જેનિસનું એવું કહેવું. બોલો, હવે પાણીની તો જરૂર છે. તરસ લાગી હો. જોઈ શકો છો આખો કિલ્લાનો નજારો. પોખરણ રામદેવ પીર મહારાજનું જન્મ સ્થાનક. જેને ના જોયું એ જોઈ લે. હા, રામદેવ પીર મહારાજના વખતે ટોપ હતી કે નથી, પણ અત્યારે ટોપ છે. જોવા જેવી ટોપો છે. આ તમે જોઈ શકો છો, ચારે બાજુ ટોપો લગાવેલી છે. હવે અહીંયાથી આપણે દારૂગોના જોવા જઈશું. ટોપો કહેવાય ને ભાષામાં, તો ટોપાની તો અલગ અલગ ભાષા છે, પણ આપણે જે
બોમ્બ ગોળો ફોડવાની ટોપ આવે ને એને ટોપ કહેવાય. તો જે તમે જો આ માસી ઘર બનાવે 7 માળનું, કદાચ એમની મનોકામના પૂર્ણ થાય. કહેવત છે કે 7 માળ બનાવવાથી શ્રદ્ધા હોય તો 7 શું 14 પણ બની જાય. રામદેવ પીર મહારાજની સિદ્ધ પોકરણ બૂમ. અહીંયાથી જેલનો નજારો જોઈશું આપણે. અક્ષુભાઈને જેલમાં પૂરવામાં આવ્યા છે. આ જેલ, હા જેલનો નજારો. ચલો, આ 4 ગુંડાઓને અંદર કેદ કરવામાં આવે છે. આપણે એમના પીક પાડીને દરેક થાનાની અંદર મોકલી આપીશું. પડી ગયા હવે દરેક થાનાની અંદર મોકલી આપવામાં આવશે પીક. આ જેલ કોટરી હતી જે રાજા મહારાજાઓના જમાનામાં ગદ્દારો લોકો માટે બનાવવામાં આવેલી છે. હવે આપણે અહીંયાથી આપણું કાર્ય સંપન્ન કરીશું અને આગળના નેક્સ્ટ ટાઈમ જવા નીકળીશું. જેસલમેર જવા હવે અહીંયાથી નીકળીશું. હા, નીચો ઢાળ છે, સારું છે. અને કોઈને ખરીદી પણ કરવી હોય તો પોકરણની અંદર સારા ઝુમ્મર ને એવું ઘણું બધું છે જોવા માટે, તો એ પણ આવી શકે છે. ચલો, લાસ્ટ બાર તમને છેલ્લી વખત પોકરામના જય જય રામ.